છેડા પ્રથમ પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે આ સત્સંગમાં ભગવાનનો એવો પ્રતાપ છે કે પશુનું પણ કલ્યાણ થાય. પશુનું નહીં, ભૂતનું પણ કલ્યાણ થઈ જાય. તમે વાત સાંભળીશ? નથી સાંભળી? એટલે જ કરવાની સાજી. ભૂતનું કલ્યાણ થઈ જાય એટલો સત્સંગનો પ્રતાપ છે. ઓઢાના સમઢિયાળા ગામ અને ત્યાં મેપાભાઈ સુતરિયા કરીને એક ખેડૂત રહે, ખેતી કામ કરે. સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામી એના શિષ્ય બાલમુકુદાસ સ્વામી એ ગામડા ફરતા ફરતા ત્યાં સમઢિયાળા આવ્યા અને મેપાભાઈને સત્સંગ લાગ્યો. પોતાની રીતે લાગે પછી તો કંઈ કહેવાનું જ હોય નહીં. એ મેપાભાઈમાંથી મેપા ભગત સુતરિયા થયા. કપાળમાં સરસ મજાનો તિલક ચાંદલો કરે, ગળામાં કંઠી, પૂજા પાઠ કરે અને એવા બહુ સારા ભગવાનના ભક્ત થયા. થોડા વર્ષ પછી એને ત્યાં સમઢિયાળા કંઈ રહેવાનું સેટિંગ નહીં આવ્યું હોય એટલે એમણે નક્કી કર્યું કે આપણે હવે બીજે ગામ રહેવા જવું છે. એટલે ઓઢાના સમઢિયાળા મૂકી અને ગઢિયા વીરપુર, સમઢિયાળા ઘણા છે, નાના સમઢિયાળા મોટા સમઢિયાળા એમ વીરપુર ઘણા છે, એમાં ગઢિયા વીરપુર રહેવાઈ ગયા. ત્યાં જઈ અને ગામધણીને વિનંતી કરી કે હું ઓઢાના સમઢિયાળાથી આવું છું, તમારા ગામમાં રહેવું છે, સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, કોઈને હેરાન કરીશ નહીં ને કોઈનાથી હેરાન થાઈશ નહીં, એટલે એકાદું કંઈક રહેવા માટે કંઈક મકાન આપો. ગામધણી છે એ સારા છે અને ભગતના વાણી વર્તન જોઈ અને રાજી થયા અને ગામમાં એક જૂનું મકાન હતું એ મેપા ભગતને આપ્યું. મેપા ભગતે રિપેરિંગ સમારકામ કરી અને એ મકાનમાં રહેવા માંડ્યા. થોડા દિવસ થયા એટલે વળી મેપા ભગત ગામધણી પાસે ગયા, જૈન પ્રણામ કર્યા, જય સ્વામિનારાયણ કીધા કે મા બાપ તમે રહેવા માટે મકાન તો આપ્યું પણ મકાનથી તો કંઈ પેટ ભરાય નહીં. બંગલો સોનાનો હોય તો કંઈ સોનાની રોટલી થોડી થાય, એટલે કંઈક વાવવા માટે જમીન આપો, વાડી આપો તો પેટ ભરાય, 5 પૈસા કમાવ અને વાડીના જે કાંઈ પૈસા થાય, ભાગ થાય એ હું તમને ધીમે ધીમે આપી દઈશ. ગામધણી સરપંચ કે ભગત હવે વાડી તો છે, નજીક જ છે ગામમાં અને પાણીવાળી વાડી છે, પણ એક તકલીફ છે. શું તકલીફ છે? એ વાડીમાં ભૂત રહી છે. આવી સારી વાડીમાં ભૂત ક્યાંથી આવ્યા? તો કે વાડીનો માલિક હતો ખેડૂત, એ પતિ પત્ની 2 જણા હતા અને એમાં ઘરમાં કંઈક કંકાસ થયો. કંકાસ તો હાલતા થતો જ હોય. આપણે આ નોટબંધી થઈ, જીએસટી લાગ્યું ને પછી એમાં 4-5 વર્ષ પહેલાં લગ્ન થયા છે ને પછી પતિ પત્ની વચ્ચે કંકાસ થવા માંડ્યો. કારણ કે પૈસાની તંગી પડે ને, ટેક્સ ભરવાનું, આ કરવાનું, કેટલી મોંઘવારી, તકલીફ તો પડે. એટલે પતિએ અને પત્નીને કીધું કે લગ્ન પહેલાં તો કેટલી વાતો થતી હતી, ફેશન ડિઝાઇનર છે ને આ કોર્સ કર્યા છે ને આટલું આવડે છે ને તૂટેલું બટન હાંતા સિવાય કાંઈ આવડે છે? પત્ની કે મેં કેટલું સાંભળ્યું હતું, 2 મોટા પંપ છે, મને એમ હતું પેટ્રોલ પંપ છે. અહીંયા આવી પછી ખબર પડી કે સાયકલમાં ટાયરમાં હવા પૂરવાના પંપ છે, પેટ્રોલ પંપ નથી. એટલે કંકાસ તો ઘરે ઘરે થાય, એટલે તમારે થાય તો ચિંતા ન કરવી, બધી હાલતું જ હોય. અહીંયા એવું થયું કે કંકાસમાંથી ઝઘડો થયો. ઝઘડો વધતા 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 પછી પત્ની કંટાળી ગઈ એટલે વાડીએ જઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. પાછળ ખેડૂતને પસ્તાવો થયો, એણે કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એ ભૂત થયો. પછી જે કોઈ વાડી વાવવા રાખે એને મારીને ભૂત કરી નાખે. પછી 2, 3, 4, 5 એમ અત્યારે કુલ 24 સભ્યો છે ને એ સ્થાપક પોતે એક. 25 જણાની ભૂતિયા કંપની ચાલે છે અને એ ભૂતની વાડી તરીકે પ્રસિદ્ધ છે. આપણે સુરતમાં ભાતની વાડી છે ને, અહીંયા એમાં ભૂતની વાડી. જે કોઈ એ વાડી વાવવા રાખે એને મારીને ભૂત કરી નાખે.
એટલે મેપા ભગત વિચારીને કે પેલા વાડી બતાવો ને, ભૂત કેવા છે એની સાથે આપણે લેવા દેવા નથી, વાડી કેવી છે એની સાથે મતલબ છે. ગામધણી કે ચાલો, લઈ ગયા અને નજીક જ વાડી, ચાલીને જવાય એટલું અંતર. એવી સરસ મજાની વાડી, ચારે ફરતી કોઈ વાડ, અને વાડની બાજુમાં શેઢે શેઢે આમ લીમડાની લાઈન, બીજી બાજુ આંબાની લાઈન, એ તો જે વાયુ હોય એ હોય ને, અને એક બાજુ આમ ધોરીઓ અને ખૂણામાં કૂવો. ભગતને વાડી ગમી ગઈ હો, મૂળ ખેડૂનો જીવ ને. ખેડૂતો હોય લાગણીશીલ બહુ હોય. ઘણાને પ્રશ્ન થતો હોય કે અત્યારે માણસો એકદમ જડ થઈ ગયા, લાગણી શૂન્ય થઈ ગયા, એનું કારણ શું? પહેલા તો બહુ હેતાળવા હતા, મહેમાન આવે તો એના માટે પ્રાણ પાથરી દેતા, હવે તો ચટાઈ ન પાથરી તો પ્રાણ કેમ પાથરો? એક ભાઈ ઘરે મહેમાન આવ્યા તો પૂછ્યું જમવાનો ટાઈમ થયો એટલે, તમે ઘરેથી જમીન આવ્યા છો કે ભેગું લઈને આવ્યા છો? મહેમાન વૈયા ગયા, બીજી વખત આવ્યા જ નહીં. પછી પહેલા એટલી લાગણી હતી ને હવે કેમ માણસ લાગણી શૂન્ય થઈ ગયો? તો કે પહેલા જીવંત વસ્તુઓ સાથે ને સંબંધ હતો. વૃક્ષ જીવંત કહેવાય, અનાજ દાણા બિયારણા બધું જીવંત કહેવાય. આપણા શાસ્ત્રો કહે છે, ઉપનિષદો કહે છે કે બિયારણ છે, અનાજ છે, એમાં જીવ છે. એટલે જીવંત માણસો સાથે સંબંધ હતો, એટલે પહેલા બધા લાગણીવાળા હતા. અને હવે જડ મશીન સાથે સંબંધ આવ્યો, કોમ્પ્યુટર ને, એમ્બ્રોઇડરીના મશીન ને, હીરાના મશીન ને, એટલે હવે માણસ જડ થઈ ગયો, જેની સાથે રહે એવો થાય. મેપા ભગતને વાડી ગમી ગઈ કે મા બાપ આપણે વાડી રાખવી છે, તમે રાજી હોત. ભગત હું તો રાજી જ છું તમે રાખતા હોત, પણ આમાં ભૂત રહી છે હો, અને કંપનીનું હેડક્વાર્ટર પેલો કૂવો છે, એમાં બધા રહી છે. મેપા ભગત કે હવે જો આપણને નડશે ને તો આપણે વાડી મૂકી દઈશું, અને ન નડે ત્યાં સુધી કામ કરશું. કાંઈ વાંધો નહીં, કરો કંકુના. મેપા ભગતે બીજે દિવસે જ વાડીમાં હાથી આંખ્યું ને આખી વાડી ખેડી નાખી હો. ભૂતને બધાને ખબર પડી ગઈ, અને ભાઈ મીટિંગ ભરાણી ઓફિસમાં. મીટિંગ તો ઓફિસમાં જ રાખવી પડે ને. બધા ભેગા થયા કે ભાઈ નવો કોઈક વાડી વાવવા વાળો આવ્યો છે, એને હવે આપણું સભ્યપદ આપવાનું છે, જેમ બને એમ જલ્દી પ્રોસેસ કરો. બીજું ભૂત કે પણ એ અત્યારે દિવસે આપણું કામ નહીં, રાત્રિનો સમય આપણો કહેવાય. એટલે રાત્રે વાહુ આવવા ગયો. વાહુમાં ખબર છે ને તમને, રાત પડે એ વાહુ, હીરામાં રાત પડે આવે ને, એમાં વાડીએ રાત્રે કામ કરવા જવાનું, પાણી વાળવા જવાનું. એટલે રાત્રે આવવા ગયો ત્યારે આપણે એને આપણું સભ્ય બનાવી દઈશું. આ બાજુ ખેતર ખેડાતા ખેડાતા થોડોક સમય થયો. ખેતર ખેડાઈ જાય પછી પાણી પાય, એને ઓરવણું કહેવાય ને. પાણી પાવામાં એવું હોય કે દિવસે પાણી પાય તો ધોમ ધકતો આવો તડકો હોય, એટલે સૂર્ય છે એ પાણી શોષી લે, એટલે રાત્રે પાણી પાય. એટલે મેપા વખતે નક્કી કર્યું કે ભાઈ આજથી દરરોજ રાત્રે હવે આ વાહુ જવાનું છે અને વાડીને પાણી પાવાનું છે. અહીંયા બધા ભૂતને ખબર પડી ગઈ કે હવે ખેડકામ પૂરું થયું છે, એટલે પાણી પાવાનું ચાલુ થશે ને એ રાત્રે જ આવશે. રાત્રે ઠંડો પહોર હોય, દિવસે તડકો એટલો હોય, એટલે રાત્રિનો સમય વ્યવસ્થિત સેટ આવે. ભૂતને બધાને ખબર પડી ગઈ આજે રાત્રે આપણે તૈયાર રહેવાનું છે. મેપા ભગત આવ્યા ઘેરે, સાંજે વાળું પાણી કર્યા, ભગવાનના આરતી સ્તુતિ મંદિરમાં કર્યા, અને પછી થોડાક નાસ્તા પાણી ઘરવાળા હારા હોય સેવાભાવી તો નાસ્તા પાણી કરી દે. સેવ છે, ગાંઠિયા છે, એ થોડુંક સાથે લીધું, એક ગોદડું સાથે લીધું, એક લાકડી સાથે લીધી, એક નાનું ફાનસ સાથે લીધું, અને વાહુ ઉપડ્યા. 8 વાગે આવ્યા વાડીએ, સામે કૂવો, અને આ શેઠે લીમડા નીચે ભગતે ખાટલો ઢાળ્યો, માથે ગોદડું પાથર્યું અને બેઠા. એક હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. એને ખબર હતી ભૂત આવવાના જ છે. એમ કરતા કરતા 10 વાગ્યા અને 12 સવા 12 થયા, અને એક કાળી ભમ્મર માનવ આકૃતિ આમ કૂવા પાસે દેખાણીઓ. મોટું તરબૂચ જેવડું માથું, માથે મોટા શીંગડા, 2 હાથમાં મોટી મોટી ખોપરીઓ માણસ, અને ગળામાં નાની નાની ખોપરીઓની મોટી માળા પહેરેલી. ભૂત આવ્યું આમ સામે,
હા 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 એમ હટ હાસ્ય કરે. દૂર આટા મારે પણ ભગત પાસે આવે નહીં. ભગત તો માળા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી એમ કરતા કરતા 2-3 કલાક થઈ ગયા. ભગત નહીં થયું કે હવે આ વાત નહીં કરે, આપણે શરૂઆત કરવી પડશે. ઘણા માણસો એવો હોય, આપણે એની પાસે ગમે એટલું બેસીએ કઈ બોલે જ નહીં, પછી આપણે શરૂ કરવું પડે. એટલે ભગતને કહ્યું કે હવે આપણે શરૂ કરીએ. એટલે ભગતે પૂછ્યું, એલા કોણ છો તમે? તો કે હું આ ભૂતિયા કંપનીનો સભ્ય છું. એમ? તમારો પરિચય? તો કે હું ટીડો તરબૂચ. આવું તમારું નામ કઈ રીતે પીડ્યું? આ તરબૂચ તમારી અટક છે? તો કે અમારે ભૂતમાં અટક ન હોય, આ આખે આખું મારું નામ છે. આ નામ કઈ રીતે પીડ્યું તમારું? તો કે જો, જ્યારથી હું સમજણો થયો ત્યારથી મેં બધાને મારવાનું ચાલુ કરી દીધું. યુવાની ઉંમરમાં મારા માતા પિતાની હત્યા કરીને એને મારી નાખ્યા, સગા સંબંધીઓના ખૂન કર્યા, કેટલાયની હત્યા કરી, અને આ વાડી વાવવા રાખવાની હતી ને ત્યારે 2 જણાને ખૂન કરી નાખ્યા. પછી તો આ વાડી રાખી, વાડી વાવવા રાખી, અને એમાં મારી ખૂન કરવાની, હત્યા કરવાની માસ્ટરી જોઈ અને ભૂતિયા કંપનીના CEO મારી ઉપર રાજી થઈ ગયા અને મને સભ્ય પદ આપી દીધું. પછીથી મારું નામ ટીડો તરબૂચ પડ્યું. અને આ ભૂતિયા કંપનીમાં જોડાયા પછી તો મારામાં એટલી તાકાત આવી ગઈ છે કે જેમ કોઈ તરબૂચનો ઘા કરે અને ફોદે ફોદા વેરાઈ જાય, એમ હું કોઈ માણસનો ગમેનો ઘા કરું એટલે એ ફોદે ફોદા વેરાઈ જાય. એટલે મારું નામ ટીડો તરબૂચ. ભગત મીડા માળા કરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજા હોય તો પરસેવો વળી જાય, પણ ભગતના મંત્ર સાથે હતો ને, માળા હાથમાં હતી, ગળામાં કંઠી હતી. ભગત કે બસ એટલો પરિચય, બસ હવે વધારે પૂછવું નથી આપણે. પછી સવાર સુધી ભૂતે આંટા માર્યા. સવારે 5-6 વાગ્યા એટલે ભગત ગયા ઘરે ગયા અને ભૂત ગયું કૂવામાં. બીજે દિવસે વળી રાત્રિ પડી, 8-8:30 થયા એટલે ભગત બધો સામાન લઈને આવ્યા વાડીએ. લીમડા નીચે ખાટલો ઢાળ્યો, ગોદડું પાથર્યું અને બેઠા મીડા માળા કરવા. 12:15 12:30 થયા એટલે ધીમે 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 એક કાળું ભયંકર ભૂત આમ દૂર કુવા પાસે દેખાણ. માણસ ખાવ માણસ ગંધાય, માણસ ખાવ માણસ ગંધાય. પૂછ્યું ડાહ જેવો, એવા મોટા મોટા દાંત, લોખંડ નહીં ચાવી જાય. ખરેખર ખોટું નથી કેતો કઈ, દાંત એવા હતા તો કહું છું, લોખંડ નહીં ચાવી જાય એવા મોટા ખીપા જેવા દાંત. માંસના લોસા હાથમાં, એ ખાય, માણસ ગંધાય માણસ ખાવ, આમ દૂર આંટા મારે. આમ 2-3 કલાક થઈ, પાસે આવે નહીં, કાંઈ બોલે નહીં, ખાલી એટલું જ બોલે, માણસ ગંધાય માણસ ખાવ. ભગત કેલા કોણ છો તમે? તો કે હું ભૂખ્યો ભારાડી. તમારો પરિચય? હું આ કંપનીનો સભ્ય છું, આ ભૂતિયા કંપની છે ને એનો સભ્ય છું. આ તમારું નામ આ કઈ રીતે પડ્યું? પછી ભગતને રસ પડવા મળ્યો. ભૂત સબ્જેક્ટ જ એવો છે, એમાં બધાને રસ પડે. તમે જોવો ને કેવા લીન થઈ ગયા છો. એ કે આ ભૂખ્યો ભારાડી નામ કઈ રીતે પડ્યું તમારું? તો કે મારે નાનપણથી જ્યારથી હું સમજણો થયો ત્યારથી ભૂખ લાગે એટલે ચકલા મારીને ખાઈ જાવ, કબૂતર મારીને ખાઈ જાવ, એમ કરતા કરતા સસલા ને પશુ પક્ષી માંસાહાર કરવા માંડ્યો, બધાને મારીને ખાવા માંડ્યો. એમાં મેં આ વાડી વાવવા રાખી અને મારી શિકાર કરવાની માસ્ટરી જોઈ અને ભૂતિયા કંપનીના મુખ્ય ભૂત સાહેબ હતા ને, એ મારી ઉપર રાજી થઈ ગયા અને મને કીધું કે ભાઈ આવા શિકાર કરવા વાળા હોય એની તો અહીંયા કૂવામાં જરૂર છે, તમારે બહાર ન રહેવાય. એટલે મને મારીને ભૂત કરી નાખ્યું. અને પછી તો હવે તો અત્યારે તો મને ભૂખ લાગે ને તો મારી ઈચ્છા થાય ને મારીને ખાઈ જાઉં છું. નેપા ભગત કહે પણ અનાજ ખવાય, શાક રોટલા ખવાય, ફળ ફ્રૂટ ખવાય, આવી રીતે બીજાને મારીને જ ખાવાના. તે ભૂખ્યો ભારાડી કે મેં આ ભૂતિયા કંપનીમાં જોડાણા પછી નિયમ લીધું છે કે આજીવન નોનવેજ ફૂડ જ ખાવાનું, આજીવન નિયમ, ઓનલી નોનવેજ. બીજા વાત સાંભળે તો પરસેવો વળી જાય, ઝાડા પેશાબ છૂટી જાય. પણ ભગત તો મીડ્યા માળા કરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવાર થયું, ભૂત કુવામાં, ભગત આવ્યા ઘેરે. ત્રીજે દિવસે હવે ભગતને તો ગમે એમ કરીને પાણી પાવાની શરૂઆત કરવી હતી.
એટલે એમ કાંઈ પાછું તો પડાય નહીં. એટલે ત્રીજા દિવસે વળી ભગત બધોય સામાન લઈને રાત્રે 8, 8:30 ગયા વાડીએ. લીમડા નીચે ખાટલો ઢાળ્યો, ગોદડું પાથર્યું, માળા કરવા માંડ્યા. 12, 12:15 થયા ને ત્યાં તો અત્તરની સુગંધ આવે હો. અને થોડીક વાર થઈ ત્યાં તો એક રૂપાળું ભૂત, એકદમ વ્હાઈટ. વ્હાઈટ પીપલ હોય એટલે વ્હાઈટ ભૂત થતા જ હોય. મોટા ફિલ્મ સ્ટાર હોય એના જેવી હેરસ્ટાઈલ, અને મોટા મોટા કાન, 2 કાન વિંધાવેલા, એમાં મોટા મોટા કુંડળ, ગળામાં સોનાનો હાર અને પૈસાની નોટની મોટી હાર, મોટો હાર પહેરેલો, લગભગ ડોલરની નોટ હતી. એ ભૂત તો મોંઘું જ પસંદ કરે ને, જેવું તેવું થોડું પસંદ કરે. અને આમ આટા મારે, કઈ બોલે નહીં. 1-2 કલાક થઈ એટલે પછી ભગતને રસ્તો પડતો જ તો. એટલે ભગત કે, એટલે કોણ છો તમે? તો કે હું મની માર્કેટ, આ ભૂતિયા કંપનીનો સભ્ય. આ તમારું નામ મની માર્કેટ કઈ રીતે પડ્યું? તો કે જ્યારથી હું સમજણો થયો ને ત્યારથી મેં ચોરી કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા તો મારા પપ્પાના ખિસ્સામાંથી ચાલુ કર્યું. એમ કરતા કરતા નિશાળે જાવ તો શિક્ષકોને ખિસ્સામાંથી લઈ લઉં. પછી તો મોટી મોટી ચોરી કરવા માંડ્યો. અને ચોરી કરતા કરતા પછી ચોરીના પૈસામાંથી જ આ વાડી વાવવા રાખી. અને એમાં રાત્રે હું વાહુ આવ્યો તમારી જેમ, અને કંપનીના CEO છે ને, મુખ્ય માલિક, એ મને જોઈ ગયા કે તમારામાં કઈ ખૂબી છે? તો કે મારામાં ચોરી કરવાની ખૂબી છે. તો તમે અમારે ભેગા આવતા રહ્યો, તમારી સીટ ખાલી જ છે. મને સભ્યપદ આપી દીધું ભૂતિયા કંપનીનું, અને હું જોડાઈ ગયો. અને બસ ચોરી કરવી એ મારું કામ છે. પણ બીજા કોઈ ચોરી કરે તેનું વળગવું એ મારું કામ છે. કોઈ લાંચ લેતા હોય, કોઈ ભ્રષ્ટાચાર કરતા હોય તો એને વળગવું એ મારું કામ. ભગત વળી મીડિયા માળા કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવાર પડ્યું, મની માર્કેટ કૂવામાં ભગત આવ્યા ઘેરે, નાયા ધોયા, પૂજા પાઠ કર્યા. ભગત કે હવે આમાં કેમ કરવું હવે? હે, દરરોજ અલગ અલગ પ્રકારના ભૂત આવ્યા કરે. ચોથે દિવસે વળી રાત્રે ગયા 8, 8:30 જઈને ખાટલો ઢાળીને બેઠા. થોડીક વાર થઈ, રાત્રે 12, 12:15 વાગ્યા. 12 વાગ્યા પછીનો સમય ભૂતનો. અને એક નવું ભૂત આવ્યું, ગંધ આવવા મળી, દુર્ગંધ આવવા મળી. એટલી દુર્ગંધ આવે, ભગતે આમ ના કાઢે હાથ રાખી દીધો. કાળી ભમ્મર કાયા, માથાના વાળ એકદમ ઊંચા, કાળા મેલા, અને મોઢા ઉપર કાદવનો મેકઅપ કરેલો, ખુલ્લું શરીર, આખા શરીરે કાદવ કીચડ. અને એટલી ગંધ આવે, એટલી ગંધ આવે, એટલી ગંધ આવે. ભગતે તરત પૂછી લીધું, આમાં બહુ રાહ ન જોવાય કે. ભગતે પૂછ્યું, એટલે તમે કોણ છો? તો કે હું ગંદુ ગટરીયો. આ તમારું નામ આવું કઈ રીતે પડ્યું? તમે આ ભૂતિયા કંપનીમાં જોડાણા એ તો બરાબર, પણ નામ કઈ રીતે પડ્યું? તો કે હું સમજણો થયો ને ત્યારથી ક્યારેય નાયો નથી, મેં નાવાનું બંધ કરી દીધું. પાણી ખાલી પીવાનું, વાપરવાનું નહીં. એટલે ક્યાંય પણ જગ્યાએ ક્યાંય નહીં વાપરવાનું, એમાં તમે સમજી જાય. પાણી માત્ર પીવાનું જ. અને એમાં મેં આ વાડી વાવવા રાખી એટલે કંપનીના જે માલિક છે, મુખ્ય ભૂત, એ રાજી થઈ ગયા કે ઓહો, આવા ગંદા માણસોની સમાજમાં નહીં, અહીંયા જરૂર છે. સમાજમાં તો સ્વચ્છતા અભિયાન ચાલે છે, ત્યાં આવા ન ચાલે. હવે અહીં કૂવામાં વહી આવો, એણે મને સભ્યપદ આપ્યું અને હું આમાં જોડાણો. તે મેપા ભગત કે પણ તમે કૂવામાં રહો છો તો ક્યારેક નાવું જોઈએ ને, કૂવામાં એટલું પાણી છે તો. અરે એમાં એકવાર એવું થયું કે ભૂલમાં મારે સવારે ઉઠીને ડૂબકી મરાઈ ગઈ, તો કૂવાનું પાણી હજી ગંધાય છે. એટલે પછી કંપનીના હેડ અમારા ભૂત છે, એણે મને નિયમ આપ્યો કે તમારે આજ પછી ક્યારેય નાવું નહીં. એટલે પછી નાવાનું સાવ બંધ કરી દીધું. ભગત મેળ્યા માળા કરવા. સવાર પડ્યું અને ગંદુ ગટરીઓ છે કૂવામાં ગયો, ને ભગત આવ્યા ઘેરે. વળી ભગતને કહ્યું કે હવે આજે કંઈક નિર્ણય આવે તો સારું. આ દરરોજ બધાની અલગ અલગ મિટિંગ કરવી પર્સનલ. રાત્રે 8, 8:30 થયા ને ભગત બધો સામાન લઈને આવ્યા વાડીએ. ખાટલા ઉપર બેઠા, માળા ચાલુ કરી. 12, 12:15 એક ભૂત દેખાણું. ધુમાડા નીકળે. આપણે બીડી પીતા હોય ને ધુમાડો નીકળતો, એવો આછો આછો ધુમાડો. થોડીક વાર થઈ ત્યાં તો પેલા ભૂતનો હાથ દેખાણવા.
બધાય આમ એક એક આંગળા વચ્ચે બીડી, આમ અહીંયા 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 અહીંયા, એટલે લગભગ કેટલી 4 થાય, 4 બીડી સળગાવેલી, અને એક કસ મારે ત્યાં બીડી પૂરી. કેટલી માસ્ટરી હશે. ભગતને આમાં વધારે રસ પીડ્યો. કેમ ભૂત બીડી ન પીવે? હે, બીડી તો પીવે જ નહીં. જીવતા પીતા હોય મીરા પછી ન પીવે. એક કબર ઉપર એક ભાઈ સાંજે બેઠા બેઠા બીડી પીતા હતા, સાંજનો સમય હતો, અને કબર ઉપર બેઠા બેઠા બીડી પીવે. એટલે બાજુમાંથી એક માણસ નીકળ્યો કબ્રસ્તાનની બાજુમાંથી. એણે કીધું, એલા ભાઈ, કબર ઉપર બેસીને બીડી ન પીવાય, આ કબર છે. તો એણે કઈ જવાબ ન આપ્યો. પરસેવો વળી ગયો તો, બીડી પીવાનું ચાલુ. બીજી વાર કીધું, એલા ભાઈ, કબર ઉપર બેસીને બીડી ન પીવાય, થોડોક વિવેક રખાય. તોય પેલા કાંઈ ધ્યાન ન આપ્યું, બીડી પીવામાં મશગુલ. ત્રીજી વાર કીધું, એલા કબર ઉપર બેસીને બીડી ન પીવાય. ત્યારે પેલા ભાઈ બોલ્યા, બીડી પીવા વાળા, એ કે અંદર ગરમી થતી હતી ને એટલે બહાર આવીને પીવું છું. પછી તો આવ્યા જ નહીં, પૂછ્યું જ નહીં કઈ, રસ્તો બદલી નાખ્યો, ત્યાંથી નહીં નીકળવાનું. એટલે એક સાથે એટલી બીડી પી જાય. ભગતે પૂછ્યું, એલા તમે કોણ? તો કે હું ભૂતિયા કંપનીનો સભ્ય, બીડી બચોળ્યો. ઓહો, તમારે બીડીનું વ્યસન ક્યારથી? અરે હું મારો જન્મ થયો ને ત્યારે મારા બાપા બીડી પીતા હતા ને એના હાથમાં આંચકીને મેં એક કસ મારી લીધી, ત્યારથી વ્યસન પડી ગયું. પછી તો 10 બીડી, પછી 1 જોડી, પછી 2 જોડી, પછી 5 જોડી, પછી એમ કરતા કરતા એટલી બધી હું બીડી પીતો હતો. આ જમીન વાવવા રાખી અને અમારા ભૂતિયા કંપનીના CEO માલિક છે એ મને જોઈ ગયા. અમારી કંપનીમાં બધાય છે પણ બીડી પીવા વાળા નથી. સ્પેશિયલ જગ્યા કરવાની, અને મને આધાર કાર્ડ આપી દીધું, બીજા બધાને સભ્યપદ. અને ત્યારથી હું આ કંપનીમાં જોડાણ. ભગત કે તમે આવા કેટલાક છો? અમે 24 સભ્ય છીએ ને એક અમારા મુખ્ય માલિક સાહેબ, કુલ 25 જણા. ભગત કે કાંઈક બધાના દર્શન કરાવો ને. એટલે આડે ચપટી વગાડી અને એક પછી એક બધા આવવા માંડ્યા. ટીડો તરબૂચ, ભૂખ્યો ભારાડી, મની માર્કેટ, ગંદુ ગટરીઓ, અને આ તો પોતે હતો જ બીડી બચોળ્યો. બધા એની લાઈન થઈ ગઈ, આમ 24 જણાની. સામે સેટે એ બધા, આ સેટે ભગત. એકદમ રાત્રિ 2-2:30 વાગ્યા હતા ભાઈ. પછી ભગત કે તમારા માલિક, તમે બધા આવા જોરદાર છો તો માલિક કેવાય છે, એના મારે દીદાર કરવા છે. તમારા માલિકને બોલાવો મુખ્ય. કાંઈ વાંધો નહીં, બધાએ એક સાથે આહવાન કર્યું. ભૂતિયા કંપની કે CEO પધાર રહે હે. અને ભાઈ મુખ્ય માલિક આવ્યા હો, જામદૂત જેવી એવી કદાવર કાયા, અને આમ પૃથ્વી પર પગ મૂકે ત્યાં તો ધૂળની ડમરી ઉડે, અને ઘણાને ચપ્પલે તૂટી જતા હોય એવા મોટા મોટા પંજા. આવીને 24 ભૂતની વચ્ચે ઉભા રહ્યા, અને 24 ભૂતે જય બોલાવી. ભૂતિયા કંપની કી જય, ભૂતિયા મંડળ કી જય, ભૂતની વાડીની જય. મુખ્ય ભૂત કે બસ બસ બસ, શાંતિ રાખો, શાંતિ રાખો. આજે મારે બધાને એક સારા સમાચાર આપવાના છે. બધાએ સાંભળવા તૈયાર થઈ ગયા. આજથી આપણી કંપનીમાં એક નવા સભ્ય ઉમેરાય છે, અને એ સામે બેઠે છે. ત્યાં તો પેલો ટીડો તરબૂચ ને ભૂખ્યો ભારાડી, મની માર્કેટ ને એ બધા કહેવા માંડ્યા, ના ના સાહેબ, એ આપણી કંપનીમાં નહીં જોડાય. અમે 5-5 દિવસ ત્યાં આટા મારીએ, મચ્છર મારીએ છીએ. એ આપણી સાથે વાતો કરે, આપણને જોઈ શકે, પણ આપણી કંપનીમાં એ નહીં જોડાય. કેમ? અત્યાર સુધી આપણે જે નક્કી કર્યું હોય એને કંપનીમાં જોડ્યા છે, આ કેમ નહીં જોડાય? તો કે આની પાસે એવો બળવાન મંત્ર છે, એ મંત્રનો જપ કરે છે, એટલે એની પાસે અમે જઈ નથી શકતા. મુખ્ય ભૂત હતું ને, એણે મેપા ભગતની સામે જોઈ. તારી પાસે કયો મંત્ર છે? મેપા ભગત કે સ્વામિનારાયણ. એમ બોલ્યા ત્યાં તો બધાય ભૂત મીંડા બળવા, શરીરમાં પીડા થવા માંડી. બસ બસ, હવે બોલતા નહીં, કે અમને ખબર પડી ગઈ કયો મંત્ર છે. આ મંત્ર નહીં, મહામંત્ર છે. આ મંત્ર તમને મળ્યો ક્યાંથી? જેનાથી અમને પીડા થાય, અમને બળતરા થાય, આવો મંત્ર તમને ક્યાંથી મળ્યો? મેપા ભગત કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા. એમના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય બાલ મુકુદાસ સ્વામી,
એણે મને કંઠી બાંધીને આ મંત્રનું ભજન કરવાનું કીધું, અને આ મંત્ર મને પરંપરામાં આવો સનાતન મંત્ર મળ્યો છે. આ મંત્ર તો જોરદાર હો. આ મંત્રથી અમારું કામ થાય. મેપા ભગત કે પેલા બધા નીચે બેસી જાવ પછી કામ થાય, આમ ઊભા ઊભા ન થાય કે. ભૂત બધા નીચે બેસી. મેપા ભગતે મહામંત્રના મહિમાની વાતો કરી, મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરી, અને ભૂતને બધાને કથા ગમી ગઈ હો. સવાર સુધી ડાયા ડમરા માધાની માં જેવા થઈ ગયા. સવાર સુધી બધાએ કથા સાંભળી. સવારે મેપા ભગત કે ભાઈ હવે હું ઘેરે જાઉં, શ્રીપતિમ શ્રી ધર્મ થયું. મેપા ભગત આવ્યા ઘેરે. ઘેરે જાતા હતા ને જાપે પહોંચ્યા ને ત્યાં એક ભૂત કહેવાય એવું કે અમારા માલિકે કીધું છે રાત્રે તમે આવજો. હા વાંધો નહીં, આવી જઈશું મેપા ભગત. એ રાત્રે 8 સાડા 8 આવ્યા. ત્યાં તો ખાટલો ઢળાઈ ગયો હતો, માયક મુકાઈ ગયું હતું, સ્પીકર ગોઠવાઈ ગયા હતા, પથરણા પથરાઈ ગયા હતા, વાણી મંગલ મંગલાચરણ થઈ ગયું હતું, શ્રોતાઓ બેસી ગયા હતા. બસ હવે તમે કથા ચાલુ કરો કે. અને વળી મેપા ભગતે મનુષ્ય દેહની દુર્લભતાની, ભગવાનના આશરાના મહિમાની, સત્સંગનું ફળ શું છે, સ્વામિનારાયણ મહામંત્ર કેવો છે, એવી બધી જોરદાર વાતો કરી. આવા શ્રોતા મળતા હોય તો મુકાય. એવી જોરદાર બધી વાતો કરી સવાર સુધી હો. બીજી રાત્રિ આખો દિવસ કથા ચાલે, આખી રાત્રિ કથા ચાલે. વળી મેપા ભગત કે હવે ભાઈ સવાર પડ્યું ઘરે જાઓ. ભૂત કે પણ રાત્રે આવજો. આવીએ જ ને, તમારા જેવા શ્રોતા મળતા હોય તો કેમ ના આવીએ. આમાં અત્યારે કોણ કોનું સાંભળે છે? તમે ભૂત થઈને મારી વાતો સાંભળો. ત્રીજી રાત્રિએ વળી ભગત આવ્યા, વળી કથા થઈ. પછી સવારે ભગત કહે જોવો તમે તો બધા ભૂત છો, હું તો ભાઈ માણસ. મારે કુટુંબ હોય એનું ભરણ પોષણ કરવાનું, આ વાડી વાવવાની છે. હું તમને કથા કરી રાખું તો પછી આ વાડીનું કોણ ધ્યાન રાખે? આને પછી પાણી પાવાનું છે, વાવેતર કરવાનું, એ બધું કાંઈ હું કાંઈ તમને કથા કરવા ન થાવ તો હું તો આ વાડી વાવવા આવું, અહીંયા વાડીને પાણી પાવ. ભૂત બધા કે જો મેપા ભગત આજથી આપણે કોન્ટ્રાક્ટ, અમે વારા ફરતી બધાય વાડીને પાણી પાઈ દઈશું, વાડી વાવી દઈશું, વાડી લણી દઈશું, બધું કરી દઈશું. બસ તમારે કથા કરવાની. સોમવારે આ 2 જણાનો વારો, મંગળવારે આ 2 જણાનો વારો. લિસ્ટ બની ગયું તરત હો. તો તમે આવી રીતે આપણે આ કોન્ટ્રાક્ટ રાખીએ તો કથા કરશું ને? મેપા ભગત કે તો કથા કરીએ જ ને, એમાં શું વાંધો કે. અને પછીથી તો ભાઈ મેપા ભગત કથા કરે. 2 જણા વાડીને પાણી વાળે, ધ્યાન રાખે, બાકી બધા જે હોય એ કથા સાંભળે. અને પછીના દિવસથી મેપા ભગતે વિષય વાઇઝ કથા ચાલુ કરી. કેમ? અત્યારે થતી હોય ત્યારે ન થાય. પહેલા જ દિવસે વિષય લીધો અહિંસા પરમો ધર્મ. ક્યારેય કોઈની હિંસા કરવી નહીં. અને એના ઉપર સરસ મજાની કથા વાર્તા કરી. અને સવારનો સમય થયો ને એટલે મેપા ભગત કહે ટીડા તરબૂચ તું ઊભો થા, તે કેટલાય માણસોની હત્યા કરીશ. આજની કથા તે સાંભળી? તો કે હા. આજથી નિયમ લે કે હવે હું કોઈની હત્યા નહીં કરું. ટીડો તરબૂચ એણે પાણી લીધું, નિયમ લીધું, આજથી હું ક્યારેય કોઈની હત્યા નહીં કરું. બીજા દિવસે મેપા ભગતે માંસાહાર વિષય ઉપર કથા કરી. માંસાહાર કરવાથી આ થાય, એનાથી એટલું પાપ લાગે. સવાર સુધી કથા ચાલુ કરી, ચાલુ રહી. અને સવારે કથા પૂરી થઈ એટલે મેપા ભગત કહે ભૂખ્યા ભરાડી ઊભો થા, તને ખબર પડી ને માંસાહાર કરવાથી શું શું થાય છે? તે કેટલા માણસોને, કેટલા પશુને, કેટલા પક્ષીને મારી નાખ્યા અને ખાઈ ગયો. આજથી નિયમ લે કે હવે હું માંસાહાર નહીં કરું. પાણી લીધું, નિયમ લીધું કે આજથી હું માંસાહાર ન કરું, છોડી દીધું. ત્રીજા દિવસે મેપા ભગતે ચોરી ન કરવી એ વિષય ઉપર કથા કરી, વિષય વાઇઝ. કથા પૂરી થયા પછી મેપા ભગત કે હાલો આજે કોનો વારો છે? ત્યાં મની માર્કેટ ઊભું થયું. ચોરી કરવાની તો ટેવ મારે છે, ચોરી કરવાથી શું શું થાય મને ખબર પડી ગઈ. આજથી હવે હું ક્યારેય ચોરી કરીશ નહીં. એના પછી દિવસે મેપા ભગતે સ્વચ્છતા વિશે વાત કરી. નાવું ધોવું, આચાર વ્યવહાર, પવિત્રતા રાખવી, આ બધી વાતો કરી. અને એ દિવસે નિયમ લીધું ગંદુ ગટરીયાએ કે આજથી આપણે હવે નાવા ધોવાનું કાંઈ નહીં, દરરોજ નાવાનું. ત્યાં ભૂતિયા કંપનીના મુખ્ય પદ કે ભાઈ એ જો દરરોજ નાશે તો પછી કૂવો ગંધાશે, તો અમારે કૂવામાં રહેવું કેમ? મેપા ભગત કે હાલો એને દરરોજ નદીએ નાવા જવાનું નિયમ આપી દીધો, દરરોજ નદીએ નાવા જવાનું. અને પછી છેલ્લા દિવસે મેપા ભગતે
વ્યસન વિશે વાત કરી. વ્યસનથી આ થાય, આ થાય, આ થાય, કેટલા રોગ થાય. અને છેલ્લા દિવસે બીડી બચોળિયાને ઊભો કર્યો. એ ઊભો થયો, આજથી હું નિયમ લઉં છું, હવે ક્યારેય વ્યસન કરીશ નહીં. ભૂતે બધાએ વ્યસન છોડી દીધા, માણસો છોડતા નથી. હે, માણસો છોડતા નથી. લ્યો, આ તારાપુર છે અહીંયા પાવી જેતપુર પાસે, ત્યાં અમે કથા કરવા ગયા હતા. ત્યાં વ્યસન મુક્તિ કેન્દ્ર છે, એટલે જોવા માટે ગયા. ત્યાં બોર્ડ માર્યું હતું, 6 મહિનાનું ધાવણું બાળક જો માનું ધાવણ છોડી શકતું હોય તો ઢાંઢા જેવડા માવા ન છોડી શકે? હે, વિચાર કરવો જોઈએ ને કે અમે છોડી નથી શકતા. ચાલુ તો તરત કરી દીધા. આવી રીતે 24 ભૂત, હો, બધાની હિસ્ટ્રી છે, પણ એ અત્યારે નથી કેવી, સમય હોવો જોઈએ ને. બધાએ નિયમ લીધા. એ 24 દિવસની કથા થઈ. 25મા દિવસે એના કંપનીના CEO મુખ્ય ભૂત એણે પણ નિયમ લીધો, હવે અમે કોઈને હેરાન કરશું નહીં, બસ તમારો સત્સંગ કરશું. એમ કરતા કરતા ભાઈ વાડીમાં પાક વવાઈ ગયો. ધીમે ધીમે પાક મોટો થયો, ડુંડા આવી ગયા. ભગત દરરોજ રાત્રે જ વાડીએ આવે, રાત્રે કથા કરે, પછી ઘરે જઈને પૂજા પાઠ કરીને સુઈ જાય. ડુંડા પાકમાં ડુંડા થયા એટલે ભગતે કીધું કે ભાઈ જો હવે ચકલા આવશે, ચકલા ઉડાડજો. ભૂત કે ચકલા હું, ચકલાને પીછું ન ફરકવા દઈ. તમે ચિંતા કરો માં, તમે આખી રાત્રિ કથા કરો, દિવસે અમે વાડીને ધ્યાન રાખશું. એમ કરતા કરતા પાક લણવાનો ટાઈમ થયો. ગાડું આવ્યું વાડીએ. ભૂત છે એ બધા ગાડું આખું પાકનું ભરી દે, એકદમ વ્યવસ્થિત પાક તૈયાર, ઓપનરમાં નાખવો ન પડે એવો. અને ગાડા ભરાઈ ભરાઈને મેપા ભગતના ઘેરે આવે. એટલે ગામના પાદરે વડલા નીચે બેઠા જ હોય બધા. આમ એમાં ગામ ધણી બેઠા હતા. કે હાલા આ કોનું ગાડું? એ મેપા ભગત. ગાડા ભરાઈ ભરાઈને આવે, એટલો બધો પાક એની વાડીમાં. ગામ ધણી તરત માથે પન્યું બાંધી અને ગયા મેપા ભગતના ઘેરે. સાના મુના બાજુમાં બોલાવ્યા, હે મેપા ભગત, આ તમારા વાડીનો પાક છે? હા, અમારા વાડીનો જ છે. વાડીમાં ભૂત છે હજી? હા છે. એ કાંઈ કરતા નથી? એ જ બધું કરે, હું તો બેઠો હોઉં. કે આ બધું એણે જ કર્યું. પાયું, પછી વાવેતર કર્યું, પછી ધ્યાન રાખ્યું, પછી લણ્યું, પછી આ પાક ગાડામાં ભરી દે. મારે તો માત્ર ગાડું ઘેરે લઈ આવવાનું. એ જ બધું કરે. આખા ગામમાં બધાને ખબર પડી કે ઓહો મેપા ભગત ભૂતની વાડી, એમાં એટલો બધો પાક આવ્યો. મેપા ભગતને ભૂત સાથે ભાઈબંધી છે. ત્યારે બધાને મહિમા સમજાણો કે આ સ્વામિનારાયણ ભગવાન સાચા છે, આ એના ભક્તો સાચા છે, આ સ્વામિનારાયણ મહામંત્ર સત્ય છે. એમ કરતા કરતા પછી તો વાડી નવરી થઈ ગઈ. છતાંય મેપા ભગત દરરોજ રાત્રે જાય. મેપા ભગતને ભૂત સાથે ભાઈબંધી, ભૂતને મેપા ભગત સાથે. એ આખી રાત્રિ સત્સંગની વાતો થાય, કોઈ પ્રશ્ન પૂછે એના જવાબ આપે. એમ કરતા 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 બધાય ભૂત એકદમ પવિત્ર થઈ ગયા. અને પછી મેપા ભગતને એમ થયું કે હવે આ બધાને કથા પૂરેપૂરી ઉતરી છે, સત્સંગ પૂરેપૂરો ઉતર્યો છે. નહીંતર આ ઉતરવો કઠણ છે. આ કથા એમ ઉતરી જાય તરત. અમે એક ગામમાં કથા કરવા ગયા હતા, મારી સાથે અભય સ્વામી હતા. ઉના પંથકમાં કથા ચાલતી હતી, 3-4 દિવસની હતી. ગામનું નામ મારે નથી દેવું, હજી એ ગામમાં જવાનું છે, એટલે આ રેકોર્ડિંગ થતું હોય. એટલે મેં છેલ્લા દિવસે ત્યાગ વૈરાગ્યની, સંસારના નાશવંતપણાની એવી બધી વાતો કરી કે સંસારમાં કેટલા દુઃખ છે. જે છોકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય એ જ પછી પેટમાં પાટા મારે. આવી બધી ખૂબ વાતો કરી. એટલે હવે તો જેને સંસારમાં દુઃખ લાગતું હોય ને એને તો 50-60 વર્ષ પછી આવા ગુરુકુલ હોય. આપણું આ સુરત ગુરુકુલ છે, વર્ણિન્દ્ર ધામ છે, નીલકંઠ ધામ છે, અહીંયા ઉનામાં ગુરુકુલ છે, ત્યાં આવી જવું જોઈએ, ભજન કરવું જોઈએ, આવી બધી વાતો કરી. એટલે પછી કથા પૂરી થયા પછી અમે ગાડીમાં બેઠા, તે એક બાપા પાછળથી દરવાજો ખોલીને બેસી ગયા. કે સ્વામી મારે તમારે ભેગું આવવું છે. હું તો વળી રાજી થયો. મેં કીધું આ પહેલી વાર કથાનું રાતી રાયણ જેવું ફળ મળ્યું આપણને, હે ક્યાંય નહીં. હું તો બહુ રાજી છું. એક બાપા તો આવે છે અહીંયા ઉના ગુરુકુલમાં સેવા કરશે. એટલે પછી મેં અને અભય સ્વામી બધી વાત કરી કે જો ત્યાં ઉના ગુરુકુલમાં આવી રીતે સંતો રહે છે, આ સેવા છે, તમને જે અનુકૂળ આવે કરજો, તમને 3 ટાઈમ જમાડશું, સારો ઉતારો આપશું. બાપા બધું હા કરે. અને ગાડી જેવી ગામની સીમમાં પહોંચી એટલે કે બસ હવે કે ગાડી ઊભી રાખો. કે ગાડી ઊભી રહી. બાપા ઉતરી ગયા. મેં કીધું બાપા કેમ? તો કે મારે વાડી આવી ગઈ. દરરોજ મારો છોકરો 2 વ્હીલર લઈને મૂકી જાય છે, હવે આજે બહાર ગયો છે, મને થયું હેમાં જવું, તમારે ગાડીમાં બેસી ગયો. વાડી આવી તો ઉતરી ગયા. લ્યો, એટલે એમ કથા બધાને ઉતરે. એટલે મેપા ભગત તો રાજી છે કે આ ભૂતને કથા ઉતરી ગઈ.
અને એમ કરતા કરતા ભૂત એટલા પવિત્ર થઈ ગયા, બધાય ભૂતે એક સાથે મેપા ભગતને કીધું, હવે અમારું કલ્યાણ થાય એવું કંઈક કરો. મેપા ભગત કે જો ભાઈ, એ કલ્યાણ હું તો તમને સત્સંગ કરાવું. કલ્યાણી હેડ ઓફિસ અલગ છે, એટલે એના માટે તો બાલ મુકુંદાસ સ્વામી જોઈ. એ આવશે ત્યારે હું એને અહીં લઈ આવીશ, કાંઈ વાંધો નહીં, આવે એટલે તરત લઈ આવજો. થોડા દિવસ થયા ને બાલ મુકુંદાસ સ્વામી સમઢિયાળા પધાર્યા. પૂછ્યું, આ મેપા ભગત કેમ દેખાતા નથી? તો કે સ્વામી, એ તો 1-2 વર્ષથી હવે આ ગઢિયા વીરપુર રહેવા ગયા અને ત્યાં રહી છે સુખેથી. બાલ મુકુંદાસ સ્વામીને મેપા ભગત સાથે એટલી આત્મીયતા કે મેપા ભગતને તો મળવું જ છે, ચાલો જાય. એટલે સ્વામી સંત મંડળ સાથે ગઢિયા વીરપુર આવ્યા. મેપા ભગતના ઘેરે પધરામણી કરી. બપોરે ઠાકોરજીના થાળ રસોઈ બધું થયું. બપોર પછી મેપા ભગત કે સ્વામી ચાલો આપણે વાડીએ. ઠાકોરજીને સાથે લીધા. ઠાકોરજીનો અભિષેક સ્નાન આ બધું થયું. પછી મેપા ભગત કે સ્વામી, આપણે આજે 25 જણાને વર્તમાન ધરાવવાના છે. સ્વામી કે અહીંયા તો ઢેફા દેખાય છે, આમાં 25 જણા ક્યાં છે? અહીં વાડીમાં બીજું શું? એ હમણાં બધા આવશે, પણ તમે તૈયાર રહીજો. 25 જણાને એક સાથે વર્તમાન ધારણ કરાવવા છે અને બધાનું કલ્યાણ કરવાનું છે. સ્વામી કે બોલાવો. મેપા ભગતે આમ તાળી પાડીને ત્યાં તો 25 ભૂત હાજર હો. જો આ બધાનું કલ્યાણ કરવાનું છે. મેપા ભગતે આખી વાત કરી, આ રીતે બધાને સત્સંગ કરાવ્યો, આ રીતે અમારે ભાઈ બંધાઈ થઈ. હવે આ બધાનું સ્વામી તમારે કલ્યાણ કરવાનું છે. આ બધાનો આશય બહુ શુદ્ધ છે. સ્વામીએ પ્રસાદીનું પાણી હાથમાં લીધું, એક જણા ઉપર છાંટતા જાય અને 25 ભૂતને આશીર્વાદ આપ્યા કે તમારું બધાનું કલ્યાણ થશે. તમે બદ્રિકાશ્રમમાં જાશો, ત્યાં તપશ્ચર્યા કરીને સત્સંગમાં જન્મ લેશો. આવા આશીર્વાદ આપ્યા ને 25 ભૂતનું કલ્યાણ થયું. આ સત્સંગનો પ્રતાપ છે. આ સત્સંગનો પ્રતાપ. પશુનું નહીં, ભૂતનું કલ્યાણ થઈ જાય. 25 ભૂતનું કલ્યાણ થયું. પછી મેપા ભગત થોડાક ઝાંખા પડી ગયા, થોડાક ડીમ પડી ગયા. એટલે બાલ મુકુંદાસ સ્વામી કે તમારે તો રાજી થવું જોઈએ. તમારા દ્વારા આવી રીતે આ 25 ભૂતને સત્સંગ થયો ને એનું કલ્યાણ થયું ને એમાં તમે નિમિત્ત બન્યા, તમારે રાજી થવું જોઈએ. મેપા ભગત કે એમ તો હું રાજી જ છું, પણ હવે કાલથી વાડીનું કામ મારે કરવું પડશે, એટલે થોડીક મને મૂંઝવણ થઈ. હવે હા તો નહીતર ત્યાર બેઠા એમને ખાટલા ઉપર બેસી જવાનું બધું કામ થયા કરે, પણ હવે કાલથી આ બધું મારે કરવું પડશે. તમારી જેમ સંતોય બધા દાંત કાઢવા માંડ્યા. આ સત્સંગનો પ્રતાપ તમે જુઓ. આ પ્રસંગ આપણને એટલું જ કહી જાય છે કે જેને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, જેને આવા સંતો મળ્યા છે, આપણી પરંપરા એ જ છે. બાલ મુકુંદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજની એ જ પરંપરા. જેને આ સ્વામિનારાયણ મંત્ર મળ્યો છે એને હવે બીજે માથા ટેકવવાની જરૂર નથી. નાનું મોટું દુઃખ આવ્યું હોય ત્યારે આ પ્રસંગને યાદ કરી અને ભગવાનના શરણે આવે, સ્વામિનારાયણ મહામંત્ર સાથે રાખે તો એના બધા દુઃખનું નિવારણ થઈ જાય. એવો બળિયો આપણને મંત્ર મળ્યો છે ને એવા મહારાજ મળ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગનો પ્રતાપ આપણને વિશેષ ને વિશેષ સમજાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.